નમસ્કાર બાળ મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે રાજા અને રાજહંસ. આ વાર્તા ખૂબ જ સુંદર છે. તમને સાંભળવાની ખૂબ જ મજા આવશે. અને આ વાર્તા સાંભળવા ઉપરથી તમને શું બોધ મળ્યો તે પણ તમે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલાવજો. તો આ વાર્તા ચાલુ કરીએ. ચલો બાળ મિત્રો. એક સરોવર હતું. તેમાં સુંદર કમળો ખીલેલા હતા. જાણે કમળનું વન ના હોય એવું લાગતું હતું આ સરોવર. તેથી અહીંના રાજાને આ કમળ સરોવર ખૂબ જ પસંદ હતું. એટલે તેને તેની રક્ષા માટે ત્યાં રક્ષકો પણ મૂક્યા હતા. આ કમળ સરોવરમાં સોનેરી રાજહંસો રહેતા હતા. આ હંસો વર્ષમાં એકવાર એક સોનાનું પીંછું ખેરવતા હતા. એટલે હંસ 6 મહિને એક સોનાનું પીંછું આપતો હતો. એક દિવસ રાજા સરોવરની શોભા જોતો જોતો તેની પાળે બેઠો હતો. તેવામાં એક સુવર્ણ પંખી આવ્યું અને તે આકાશમાં ઉડવા લાગ્યું. સુવર્ણ પંખીએ સરોવરની ઉપર ફરવા માંડ્યું, પરંતુ સરોવરમાં રાજહંસો રહેવાથી તે વિચારમાં પડ્યું હતું. આ સુવર્ણ પંખીને જોતા જ રાજા વિસ્મય પામ્યો. તેથી તેણે થયું કે સરોવરમાં રાજહંસો છે, તેથી આ સુવર્ણ પંખી નીચે ઉતરતું નથી. જો આ હંસોને સરોવરમાંથી કાઢી મૂકું તો આ સુવર્ણ પંખી નીચે ઉતરે અને ધીમે ધીમે તેનો વંશ વધે અને આખું સરોવર સુવર્ણ પંખીઓથી ભરાઈ જાય. 6 મહિને એક પીંછું લેવું એના કરતાં રાજહંસોને અહીંયાથી કાઢી મૂકવું અને અહીં સુવર્ણ પંખીઓને રહેવા દઉં તો આ 6 મહિને એક પીંછું સોનાનું બને અને આ તો આખું પંખી સોનાનું. રાજાએ તો લોભને વશ થઈ ગયો અને સરોવરમાંથી બધા રાજહંસોને ત્યાંથી કાઢી મૂક્યા. રાજહંસો ગયા એટલે પેલું સુવર્ણ પંખી સરોવરમાં ઉતર્યું. એક દિવસ થયો એટલે સુવર્ણ પંખીના 1-2 પીંછા ખરી ગયા. રાજાએ સુવર્ણ પંખીના પીંછા ખરતા જોયા એટલે તો રાજા ત્યાં દોડતો દોડતો ગયો અને તે પંખીના પીંછાને ઉપાડી લીધા. તેણે જોયું તો પીંછા તો સોનાના ન હતા, પરંતુ તેનો રંગ જ સોનેરી હતો. રાજા સાચા સોનાના પીંછા આપતા રાજહંસોને તો સરોવરમાંથી કાઢી મૂક્યા હતા અને હવે ખાલી આ સોનાનો કલર દેખાતા પંખીને તેને અહીંયા રાખ્યું હતું. તેથી તે તો ખૂબ પસ્તાવા લાગ્યો. તો બાળ મિત્રો, આના ઉપરથી તમે શું બોધપાઠ લીધો તે આ કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો. તમે જો આ વાર્તા સાંભળી હોય તો આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.